સુરતના બમરોલી પાંડેસરા વિસ્તારમાં આવેલા સાંઈ શક્તિનગરના રહેવાસીઓએ નાસિરનગર જેવી હાલત થવાની ભીતિ વચ્ચે કલેક્ટરને આવેદનપત્ર આપી વર્ષોથી વસવાટ કરતા મકાનો પર કાર્યવાહી થવાની ભીતિ વ્યક્ત કરી છે। સ્થાનિકોનો આરોપ છે કે બિલ્ડરના હિત માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। સમયસર ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। સુરતના બમરોલી પાંડેસરા વિસ્તારમાં નાસિરનગર જેવી સ્થિતિ સર્જવાની ભીતિ વચ્ચે સાંઈ શક્તિનગરના આશરે 300 પરિવાર કલેક્ટર કચેરીએ પહોંચ્યા। સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। તેઓ વર્ષોથી અહીં વસવાટ કરે છે અને મિલકત સંબંધિત વિવિધ વેરા તેમજ અન્ય બિલો પણ નિયમિત રીતે ભરતા આવ્યા છે। રહેવાસીઓએ આશંકા વ્યક્ત કરી છે કે બ્લોક નંબર 197-1ની જમીનને લઈ બિલ્ડર દ્વારા દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તેમના મકાન પર બુલડોઝર ફરી શકે તેવી ભીતિ સતાવી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે તેઓ પોતાના હક માટે લડશે અને બીજી નાસિરનગર જેવી ઘટના બનવા દેશે નહીં। સ્થાનિકોએ જણાવ્યું હતું કે કલેક્ટર બાદ હવે પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપવામાં આવશે। જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। આપનું નામ? મનીષ દેસાઈ। મનીષભાઈ, શું રજૂઆત લઈને કલેક્ટર? અમે કલેક્ટર કચેરી રજૂઆત લઈને આવ્યા છે કે બમરોલી ખાતે સાંઈ શક્તિનગર સોસાયટીમાં વર્ષોથી અમારા જે જગ્યા આવેલી છે, વર્ષોથી અમારા બાપ દાદાના નામની જે જગ્યા છે, જે વર્ષોથી અમે 2003 અમે વેરા બિલ ભરીએ છીએ। જે સરકાર દ્વારા જે પણ જે વેરા બિલ આવે છે, જે ટાઈમ ટુ ટાઈમ અમારા જે વેરા બિલ ભરવાના છે, અમે ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ। અને ત્યાં અત્યારે 300 થી વધારે અમારા પ્લોટ છે, પણ દસ્તાવેજ વેચાણ ફેરબદલી કરીને મૂળ માલિક દ્વારા ત્રાહિત વ્યક્તિને દસ્તાવેજ કરીને અમારા પર એન્થમ ગ્રુપ દ્વારા દબાણ નાખવામાં આવે છે। અને નાસિરનગર જેવું એક ષડયંત્ર ઊભું કરીને અમારા જે 300 થી વધારે પ્લોટ છે અને ત્યાં વર્ષોથી ગરીબ લોકો વસવાટ કરે છે એને ખાલી કરવામાં આવે છે અને ત્યાં મોટા મોટા પ્રોજેક્ટ ઉભા કરવામાં આવે છે। અમારી કલેક્ટરશ્રીને એક જ રજૂઆત છે કે નાસિરનગર જેવો બનાવ ના બને અને નાસિરનગર જેવું કોઈ ષડયંત્ર ના થાય તે માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે દરેક અમારા જે ગરીબ વ્યક્તિઓ ત્યાં વર્ષોથી વસવાટ કરે છે તેની માંગ સંતોષવામાં આવે। અત્યારે અમે 15 થી 20 જણા શાંતિજીતા માર્ગે શાંતિપૂર્વક આવેદનપત્ર આપવામાં આવે છે અને આવનારા સમયમાં જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો અમે ભગતસિંહ બનશું અને અમે ભગતસિંહના રસ્તા પર અમે આંદોલન કરીશું। અત્યારે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે, આવનારા સમયમાં અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।